બનાસકાંઠાના વિસ્તારમાં ઈવીએમ મશીન ખોટવાઈ ગયું। સરસ્વતી પ્રાથમિક શાળા ખાતેના બૂથમાં ઈવીએમ મશીનની અંદર કેટલીક ટેકનિકલ ક્ષતિઓ સામે આવી, તેને કારણે બૂથમાં અડધો કલાક સુધી મતદાન બંધ રહ્યું, જ્યાં સ્ટાફ દ્વારા ઈવીએમ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અને આ પ્રકારની ક્ષતિઓ ચોક્કસપણે જ્યારે ટેકનિકલ બાબતો હોય છે ત્યારે કોઈ જ કશું કરવા માટે તેમાં સક્ષમ નથી, તે પ્રકાર પણ અડધો કલાક સુધી આખરે મતદાન બંધ રહે છે। સીધી અસર ચોક્કસપણે મતદાનની ટકાવારી અને ત્યાં તડકે ઉભેલા મતદાતાઓ પર ચોક્કસપણે વર્તાતી હોય છે। હિમાંશુભાઈ, આપની પાસે આવી રહ્યો છું। ક્ષતિઓ આપ જોઈ રહ્યા છો, દ્રશ્યોના બોલતા પુરાવા છે તે ટીવી9 બતાવી રહ્યું છે અને આવી ટેકનિકલ ક્ષતિઓ પણ સામે આવી રહી છે। શું આ તમામ બાબતોને લઈને પરિણામ પર કોઈ અસર આપ જોઈ રહ્યા છો? ચોક્કસ, જે પ્રમાણે લોકો અત્યારે આવી ગરમીમાં પણ વોટ આપવા નીકળતા હોય અને જ્યારે ઈવીએમમાં પ્રોબ્લેમ થાય ત્યારે એ લોકો આજે વોટ આપી જે ઊભા રહ્યા લાઇનમાં તડકામાં ઊભા રહ્યા હોય, પછી ઈવીએમના પ્રોબ્લેમના લીધે એ લોકો પાછા જતા રહે, પછી ફરીવાર એ આપવા નથી જતા હોતા। એટલે ચોક્કસ આ બધા કારણોના લીધે વોટિંગ શેર્સમાં પણ ફરક પડતો હોય છે અને એ જોવું પડે કે આવું બધું જે ઈવીએમમાં મિસ્ચીફ થઈ રહી છે। ઘણી બધી જગ્યાએ તો મતદારોના લિસ્ટ નામો નથી લિસ્ટમાં આવતા, એ ગયા ઇલેક્શનમાં હોય, વિધાનસભાના ઇલેક્શનમાં હોય ને અત્યારે ના હોય, એટલે એવી બધી પણ મોટી ક્ષતિઓ થયેલી છે। એટલે એ પણ એક ચિંતાનો વિષય છે। મેં અગાઉ કીધું કે કોંગ્રેસે અત્યારે ભારતીય જનતા પાર્ટી જોડે ને ઇલેક્શન કમિશન જોડે પણ લડવાનું રહેલું છે, કેમ કે જે પ્રમાણે જે નિષ્પક્ષ ચૂંટણીની વાતો થઈ રહી હતી તે શરૂઆતથી જ દેખાઈ રહ્યું છે કે નિષ્પક્ષ ચૂંટણી નથી થઈ રહી। જે પ્રમાણે ભગવાન રામના નામે પ્રચારો થઈ રહ્યા છે, છાપામાં મોટા મોટા હોર્ડિંગ્સમાં એડવર્ટાઇઝો આપવામાં આવી રહી છે, એ પણ એના ઉપર જ કોંગ્રેસે ધ્યાન દોર્યું, પણ તેમ છતાં પણ ઇલેક્શન કમિશને કોઈ સ્ટેપ્સ નથી લીધા। આજે તમે ઘણી બધી જગ્યાએ ગાંધીનગરમાં એક આજે વોટ્સઅપમાં એક આવેલું હતું, જે બીજેપીના જે બૂથ જે વોટિંગ માટે જે મેમ્બરોને બેસાડેલા છે ત્યાં બાજુમાં ભગવાન રામનું સ્ટેચ્યુ મૂકેલું હતું। એટલે તમે આ મતદાન બૂથની નજીક તમે આવી રીતના ભગવાન રામને નામે વોટો લો છો, હજુ પણ તમે જો 10 વર્ષ સુધી કોઈ કાર્ય નથી કર્યા તો ભગવાન રામને શા માટે તમે અત્યારે વિડીયોની સામે એક કોંગ્રેસ વાળાનો વિડીયો છે, એક ભાજપ વાળાનો વિડીયો છે, પણ સૌથી મોટો સવાલ જ એ થઈ રહ્યો છે કે આ પ્રકારની જે ગુપ્ત મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે કે જ્યાં આખરે તમામ બાબતોના નિયમોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, તો તેમાં શું એકની સામે બીજામાં તો શું એવી છૂટ લેવી એ સ્વાભાવિક ગણવામાં આવી રહી છે? તે ચિંતાજનક નથી લાગી રહ્યું આપને, હિમાંશુભાઈ? જો જે પ્રમાણે મતદાન અત્યારે થઈ રહ્યું છે, જે નીરસતા દેખાઈ રહી છે, કેમ કે જો એક વસ્તુ તમે સમજો કે અત્યારે ગરમી હોય તેમ છતાં મતદાન તો જે બીજા રાજ્યો બનાસકાંઠામાં વધી રહ્યું છે, વલસાડમાં વધી રહ્યું છે, તો શા માટે અહીંયા અમદાવાદમાં બીજા બધા ગાંધીનગરમાં બધામાં ઓછું થઈ રહ્યું છે? તમે એ પણ વિચારો કે જો તડકો તો બધી જગ્યાએ સરખો જ છે, આજે ગરમીનો પારો તો બધી જગ્યાએ સરખો જ છે, તો એ પણ જોવું પડે કે આજે તમારે મતદાન શા માટે આટલી બધી અપીલો કરવા છતાં ઇલેક્શન કમિશનના મેસેજો આવે કે તમે વોટિંગ કરો, રાજકીય પક્ષોના પણ મેસેજો આવે કે તમે વોટિંગ કરો, બધા હવે 2 કલાકનો સમય છે, 2 કલાકની અંદર શું સ્વિંગ આવતી જવું રહ્યું? મતદાનનું જે ટકાવારી છે એ ચિંતાજનક સામે આવી રહી